સાઈરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની આપણી ચર્ચા હતી આદિકોષ કેન્દ્રીય કોષના છેલ્લા ટોપિક વિશેની, એટલે કે ચોક્કસ પ્રકારની એવી સૂક્ષ્મકાય રચનાઓ વિશેની, અને પછીથી આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી હતી સુકોષ કેન્દ્રીય કોષોથી. સૂક્ષ્મકાય રચનાઓમાં મેં તમને લોકોને છેલ્લે સમજાવ્યું હતું કે ચોક્કસ પ્રકારની એવી કોટરમય રચનાઓ, ચોક્કસ પ્રકારની એવી કોથળીમય સૂક્ષ્મ રચનાઓ કે જે રચનાઓની અંદર આરક્ષિત વિસ્તાર છે, જેની અંદર આરક્ષિત ચોક્કસ પ્રકારના એવા દ્રવ્યો છે, આરક્ષિત પદાર્થો છે કે જેનો સંચય કરવામાં આવેલો છે, જેનો સંગ્રહ કરવામાં આવેલો છે, અને એ સંગ્રહ કરવા પાછળનું કારણ પણ મેં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ગઈકાલે સમજાવ્યું હતું. તો આવી આ સૂક્ષ્મકાય રચનાઓ તરીકે આપણે ફોસ્ફેટ કણિકાઓ છે, સિયાનોફાઇસિયન કણિકાઓ છે, ગ્લાયકોજન કણિકાઓ છે, ત્યારબાદ વાયુયુક્ત એવી રસધાનીઓ છે, એવી ચાર અલગ અલગ પ્રકારની કણિકાઓ, ચાર અલગ અલગ પ્રકારની એવી સૂક્ષ્મકાય રચનાઓ વિશેનો અભ્યાસ કે જેઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં ઉપલબ્ધ છે એના વિશેની ચર્ચા આપણે ગઈકાલે કરી. ત્યાર પછી આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી હતી સુકોષ કેન્દ્રીય કોષથી. સુકોષ કેન્દ્રીય કોષના વિહંગ અવલોકનની અંદર આપણે એના ઓવરઓલ શું લક્ષણો હોય કે જે એને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ પાડે છે એના વિશેની પણ ચર્ચા જોઈ કે સુકોષ કેન્દ્રીય કોષ પાસે આટલા પ્રકારના લક્ષણો હોય. દાખલા તરીકે વાત કરીએ, સુકોષ કેન્દ્રીય કોષ એને કહેવાય કે જેનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર ઉપર ચોક્કસ પ્રકારનું ઘટ પટલમય આવરણ આવેલું હોય. જો એ ઘટ પટલમય આવરણ આવેલું હોય તો જ એ રચના છે એ એક ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રી તરીકે કોષ કેન્દ્રને કોષરસથી અલગ પાડી શકે, અલગ રાખી શકે. તો એવું એક ઈ પડ છે કે જે પડ કોષ કેન્દ્ર ઉપર આવેલું છે, ઈ પડને આપણે બધા લોકો કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખતા હતા. તો આવું આ કોષ કેન્દ્ર પટલ કે જે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે જોવા મળે છે, કોષ કેન્દ્રને અલાયદું રાખે છે, કોષ કેન્દ્રને કોષરસમાં જ પરંતુ અલગથી જોવા મળતી એવી રચનાના સ્વરૂપમાં એને રાખી મૂકે છે, એને મેઇન્ટેન કરે છે. તો એ કાર્ય છે કોષ કેન્દ્ર પટલનું. એ જેમાં જોવા મળી બધા સુકોષ કેન્દ્રીય કોષ. પરંતુ ફરી પાછી એક વાક્ય રચના એવી પણ આવી કે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો બંધારણની દ્રષ્ટિએ, આંતરિક રચનાની દ્રષ્ટિએ એક સરખા હોતા નથી. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે બધા લોકોની સામે જ છે. મેં તમને લોકોને પીડીએફ મોકલેલી છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેની. એના વિશેની પણ ચર્ચા આપણે લોકોએ જોઈ ગઈકાલે કે એવી કઈ વસ્તુ છે કે જે વનસ્પતિ કોષને પ્રાણી કોષથી અલગ પાડે છે. તો કોષ દિવાલની હાજરી, પહેલી જ લાક્ષણિકતા તમને લોકોને વિદ્યાર્થી મિત્રો કહું ને તો મેં તમને લોકોને શરૂઆતમાં સમજાવ્યું હતું, કદાચ તમને લોકોને યાદ હોય તો, હંમેશા વનસ્પતિ કોષ કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષની સાથે સાથે એ કોષ દિવાલ પણ ધરાવે છે. કોષ દિવાલ પણ ધરાવે છે. જ્યારે પ્રાણી કોષ વિશે વાત કરીએ તો પ્રાણી કોષોમાં કોષ દિવાલની હાજરી નથી હોતી. પ્રાણી કોષો આવે છે તો સુકોષ કેન્દ્રીય કોષમાં, પરંતુ કોષ દિવાલ ન હોય, ડાયરેક્ટ કોષરસ પટલ આવેલું હોય. જ્યારે વનસ્પતિ કોષ વિશે વાત કરીએ તો વનસ્પતિ કોષમાં આવી આ સખત રચના અથવા તો કઠણ એવી રક્ષણાત્મક પડ, રક્ષણાત્મક આવરણ એટલે કે કોષ દિવાલની હાજરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ મને કહી શકશે કે આ કોષ દિવાલ કેની બનેલી હોય છે, કયા મટીરીયલની બનેલી હોય છે, એનું શું બંધારણ હોય છે વનસ્પતિ કોષની કોષ દિવાલનું? તો ખાસ યાદ રાખજો બધા લોકો, તમારે આવી પણ ગયું છે ભણવામાં કે વનસ્પતિ કોષની કોષ દિવાલ હંમેશા સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝની બનેલી હોય છે. મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝ, પછી એને બાદ કરતા અન્ય શર્કરાઓનો પણ એમાં સમાવેશ થતો હોય છે, પરંતુ મુખ્ય ઘટક તરીકે એની અંદર શું આવેલું હોય? સેલ્યુલોઝ. તો એ સેલ્યુલોઝની બનેલી એવી એક કોષ દિવાલ કે જે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે એ પ્રાણી કોષમાં નથી. રંજક દ્રવ્યો વિશે વાત કરી, હરિતકણ વિશે વાત કરી, તો એ બધી રચનાઓ કેમાં જોવા મળે છે? તો વનસ્પતિ કોષમાં. જ્યારે એ બધી રચનાઓ પ્રાણી કોષમાં ગેરહાજર છે. રસધાની વિશે પણ ગઈકાલે આપણે લોકો ચર્ચા કરી કે રસધાની વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે, પ્રાણી કોષમાં નથી. પ્રાણી કોષમાં આ બધી રચનાઓનો અભાવ છે કે જે વનસ્પતિ કોષમાં છે. તો એની સામે વનસ્પતિ કોષ પાસે એવી કઈ વસ્તુ નથી કે જે પ્રાણી કોષ પાસે છે? તો એ છે ચોક્કસ પ્રકારનું તારા કેન્દ્ર.
કે જે તારા કેન્દ્ર કોઈ પણ પ્રાણી કોષના સમવિભાજન દરમિયાન અથવા તો કોષનું જે વિભાજન ચાલુ હોય એ વિભાજન દરમિયાન કોષને મદદરૂપ થાય, પ્રાણી કોષને મદદરૂપ થાય. તો એવું એ તારા કેન્દ્ર કે જે પ્રાણી કોષમાં હાજર છે જ્યારે મોટાભાગના વનસ્પતિ કોષમાં ગેરહાજર છે. બાકીની મોટાભાગની બધી રચનાઓ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં સેમ હોય જ. ઉદાહરણ તરીકે વાત કરું, અંતઃકોષરસ ઝાડ, તો બધા લોકોએ નામ સાંભળેલું હશે અંતઃકોષરસ ઝાડ. તો એ અંતઃકોષરસ ઝાડ વનસ્પતિ કોષમાં પણ હોય, પ્રાણી કોષમાં પણ હોય. રિબોઝોમ્સ વનસ્પતિ કોષમાં પણ હોય, પ્રાણી કોષમાં પણ હોય. ગોલ્ગી કાય વનસ્પતિ કોષમાં પણ હોય, પ્રાણી કોષમાં પણ હોય. કણાભસૂત્ર વનસ્પતિ કોષમાં પણ હોય, પ્રાણી કોષમાં પણ હોય. તો આ બધી રચનાઓ તો કોમન છે બેયમાં. કણાભસૂત્ર કીધું, ગોલ્ગી કાય કીધું, રિબોઝોમ્સ કીધું, અંતઃકોષરસ ઝાડ કીધું, લાઇસોઝોમ્સ 5મા નંબરની પટલમય અંગિકા, લાઇસોઝોમ્સ, રિબોઝોમ પટલવિહીન છે, લાઇસોઝોમ્સ પટલયુક્ત અંગિકા કે જે વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ બંનેમાં ઉપલબ્ધ છે, બંનેમાં હાજર છે. કોષરસ પટલ બંનેમાં હાજર છે. કોષ કેન્દ્ર પટલ બંનેમાં હાજર છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આ બધી લાક્ષણિકતાઓ તો કોમન છે બંનેની. આપણે શું કરવું છે, વનસ્પતિ કોષને પ્રાણી કોષથી અલગ પાડવો છે. તો મેં તમને લોકોને જે ગઈકાલે ટોપિક સમજાવ્યો પ્રમાણે કોષ દિવાલના આધારે તમે બેયને અલગ પાડી શકો, હરિતકણના આધારે તમે બે કોષને અલગ પાડી શકો, એની બાદ રસધાનીના આધારે બંને કોષને અલગ પાડી શકો, અને તારા કેન્દ્રના આધારે. આ 4 અંગિકાઓ એવી છે કે જેના આધારે તમે વનસ્પતિ કોષને પ્રાણી કોષથી જુદી રાખી શકો, અલગ પાડી શકો. તો એના વિશેની પણ ચર્ચા આપણે લોકો ગઈકાલે કરી ગયા. તો ગઈકાલે ઓવરઓલ સુકોષ કેન્દ્રીય કોષ, એની અંદર વનસ્પતિ કોષ, પ્રાણી કોષ વિશેની ચર્ચા કરી ગયા. આજનો મારો પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે આ તો બધી અંગિકાઓ કે રચનાઓ કે જેના આધારે તમે કહી શકો કે સર આ વનસ્પતિ કોષ છે, આ પ્રાણી કોષ છે. હું એમ કહું તમારી સમક્ષ બે કોષની આકૃતિ મેં તમને આપેલી છે, મૂકેલી હોય, માની લ્યો. હવે તમને એમ કહું કે આમાંથી કયો વનસ્પતિ કોષ છે બાળકો અને કયો પ્રાણી કોષ છે, મને કહી દો. તો તમે એની અંદરની જે આંતરિક રચનાઓ છે એ આંતરિક રચનાઓને જોઈને કહી દેશો કે સર આમાં રસધાની અને હરિતકણ છે ને એ વનસ્પતિ કોષ, આમાં તારા કેન્દ્ર છે ને એ પ્રાણી કોષ, અથવા તો હરિતકણ નથી ને એ પ્રાણી કોષ. કોષ દિવાલની હાજરી છે ને તો એ વનસ્પતિ કોષ, આમાં કોષ દિવાલ નથી ને પ્રાણી કોષ. તો એ તો તમે એની અંગિકાઓની હાજરીને આધારે નક્કી કરો છો કે કયો વનસ્પતિ કોષ છે અને કયો પ્રાણી કોષ છે. સમજો વિદ્યાર્થી મિત્રો, હું તમને શું પૂછવા માંગુ છું, હું તમને શું કહેવા માંગુ છું, હું તમને શું જણાવવા માંગુ છું. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ હું નીચે નામ તમને છુપાવી નાખું અને હું તમને કહું કે આમાંથી મને ચાલો નક્કી કરીને કહો કે કયો વનસ્પતિ કોષ છે, કયો પ્રાણી કોષ છે. તો તમે આ અંગિકાઓને આધારે કહી દેશો કે સર આ પ્રાણી કોષ છે અને આ વનસ્પતિ કોષ છે. હવે મારો પ્રશ્ન એ છે તમને લોકોને કે માની લ્યો કે બે કોષ મેં ડ્રો કર્યા છે, બે કોષ મેં ડ્રો કર્યા છે, પરંતુ અંગિકા નથી ડ્રો કરી કે બે કોષ મેં ડ્રો કર્યા છે. સુકોષ કેન્દ્રીય કોષ છે, બંને કોષ મેં ડ્રો કર્યા છે. સુકોષ કેન્દ્રીય કોષ જ ડ્રો કર્યા છે, બંને કોષ ડ્રો કર્યા છે. એ બંને કોષની અંદર હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો આ બંને કોષોમાં કયો વનસ્પતિ કોષ હોઈ શકે અને કયો પ્રાણી કોષ હોઈ શકે, તો કોઈ કહી શકો કે વનસ્પતિ કોષ કયો હશે અને પ્રાણી કોષ કયો હશે? એમાં પટલમય અંગિકાઓ કે પટલવિહીન અંગિકાઓ કે એવી અંગિકા મેં ડ્રો જ નથી કરી છે. બંને સુકોષ કેન્દ્રીય કોષ છે. મેં કે અંગિકા નામ નિર્દેશ બધું છુપાવી દીધું છે અને ખાલી બાઉન્ડ્રી ડ્રો કરેલી છે. તો એના આધારે તમારે જો નક્કી કરવાનું થાય તો તમે કઈ રીતે નક્કી કરી શકો? તો એના માટેનું એકમાત્ર કેરેક્ટર, એના માટેનું એકમાત્ર લક્ષણ ઈ છે એનો આકાર જોઈને. ઈ છે એનો આકાર જોઈને. જો એનો આકાર ચોરસ કે લંબચોરસ પ્રકારનો હોય તો ઈ વનસ્પતિ કોષ હશે, અને જો એ ગોળાકાર કે લંબગોળાકાર કે અંડાકાર કે એ પ્રકારની રચના જો હોય તો ઈ પ્રાણી કોષ હશે. રાઉન્ડ હશે તો ઈ પ્રાણી કોષ, અને ચોરસ અથવા તો લંબચોરસ જેવી રચના હશે ને તો ઈ વનસ્પતિ કોષ. બરાબર? આપણને પ્રશ્ન થાય સર બહારની બાઉન્ડ્રીના આધારે તો તમે કોષ દિવાલને આધારે કહી શકો, પણ એવું નથી. કોષ દિવાલ છે એની પાછી રચના છે. તો વનસ્પતિ કોષ મેં ડ્રો કર્યો તેમાં મારે કોષ દિવાલ અને કોષ સ્તર બંને ડ્રો કરવું પડે, અને પ્રાણી કોષ મેં ડ્રો કર્યો તેમાં ખાલી મેં કોષ સ્તર જ ડ્રો કરેલું હોય. તો ઈ આધારે તો તમે કહી દો કે જેમાં કોષ દિવાલની હાજરી છે બરાબર ઈ વનસ્પતિ કોષ છે. પણ એમ નહીં,
બંનેમાં મેં ખાલી એક જ લાઈન ડ્રો કરેલી છે, પણ તમારે નક્કી કરવાનું છે આમાંથી કયો વનસ્પતિ કોષ છે કયો પ્રાણી કોષ છે. તો તમે નક્કી કોના આધારે કરી શકો? તો એના આકારને આધારે. જો એ આકાર ચોરસ કે લંબચોરસ હોય તો હંમેશા આ સનાતન સત્ય છે, યાદ રાખજો ખાસ. તો એ હંમેશા વનસ્પતિ કોષ હશે. જો એનો આકાર લંબચોરસ અથવા તો ચોરસ અથવા તો બહુકોણીય સ્થિતિમાં જોવા મળતું હોય, અને જો તે ગોળાકાર કે લંબગોળ આકાર કે અંડાકાર, ટૂંકમાં ગોળ જેવી રચના હોવી જોઈએ, તો એ હશે પ્રાણી કોષ. આ સનાતન સત્ય તમારા મગજમાં ફિટ બેસાડી દેજો, ખાસ યાદ રાખજો. આ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછી શકે. આકારને આધારે તમે નક્કી કરશો. એકેય પ્રકારનું નામ નિર્દેશ નથી, વિચાર કરો. એકેય પ્રકારની અંગિકા નથી ડ્રો કરી, ખાલી લાઈન ડ્રો કરેલી છે, અને એના આધારે તમારે નક્કી કરવાનું થાય કે કયો વનસ્પતિ કોષ ને કયો પ્રાણી કોષ. તો તમે એના આકારને આધારે નક્કી કરી શકો. તો એના વિશેની ચર્ચા આપણે લોકોએ કરી. આજથી આપણે લોકોએ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી વિવિધ રચનાઓ વિશેનો અભ્યાસ ચાલુ કરવાનો છે. શરૂઆત કરવાની છે કોષ રસ સ્તરથી, કોષ રસ પટલથી. પણ કોનું? સુકોષ કેન્દ્રીય કોષનું. ખાસ સમજો બધા લોકો. કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ, જેને ઇંગ્લિશમાં સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. સેલ એટલે કોષ અને મેમ્બ્રેન એટલે પડદો, પટલ. કોષ ઉપર આવેલો પડદો, કોષ ઉપર આવેલું પટલ એટલે સેલ મેમ્બ્રેન અથવા તો કોષ રસ પટલ. આજથી આપણી જે આ ચર્ચાની શરૂઆત થશે એ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા દરેકે દરેક રચનાઓ, પટલમય અંગિકાઓ, એનો અભ્યાસ આજથી શરૂ થશે. બરાબર છે? અને ખાસ ફૂલી કોન્સન્ટ્રેશન રાખી અને વ્યવસ્થિત રીતે ટોપિકને સમજવાનો પ્રયાસ કરજો. બરાબર છે? તો પહેલા નંબરની અંગિકા સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ, સેલ મેમ્બ્રેન. તો એના વિશેની ચર્ચા ચાલુ કરીએ. આમ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કોષ રસ પટલ શબ્દ તમારા માટે નવો નથી હવે, અથવા તો કોષ રસ સ્તર શબ્દ છે એ શબ્દ તમારા માટે હવે નવો નથી, પરંતુ કોષ રસ સ્તર વિશેના અમુક લાક્ષણિકતાઓ, એના કાર્યો વિશેના અલગ અલગ પ્રકારના 5 એવા કાર્યો, આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, એના વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચર દરમિયાન કરી ગયા છીએ. કોષ રસ સ્તર મુખ્યત્વે શું કામ હાજર હોય છે એના વિશેની ચર્ચા કરી ગયા છીએ. કોષ સ્તર બંને પ્રકારના કોષોમાં હોય. ઉલટા હું એમ કહું છું કે કોષ સ્તર જે પહેલી વસ્તુ એ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ છે અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા કોષીય આવરણ વિશે ચર્ચા કરી હતી અને એમાં 3 પ્રકારના આવરણ વિશે અભ્યાસ કર્યો હતો. સૌથી બહારનું આવરણ હતું ગ્લાયકોકેલિક્સ. યસ, બરાબર છે. સૌથી બહારનું આવરણ ગ્લાયકોકેલિક્સ, પછી કોષ દિવાલ, અને સૌથી અંદરનું સ્તર કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ આવેલું છે. અને સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં પણ કોષ રસ પટલ બધામાં જોવા મળે છે. પછી વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ફૂગનો કોષ હોય, પ્રોટીસાઇટ કોઈ પણ હોય, એમાં કોષ રસ સ્તર તો કોમન, સામાન્ય છે, એ જોવા મળે છે. હા, વનસ્પતિ કોષમાં આપણે ભણી ગયા કે ભાઈ કોષ રસ સ્તરની ફરતે પાછી બીજી એક વધારાની રક્ષણાત્મક સ્તર અથવા તો રક્ષણાત્મક એવી દિવાલ આવેલી હોય છે, જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કોષ દિવાલ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે કે જે આપણા કેસમાં નથી જોવા મળતી. આપણા કેસમાં ડાયરેક્ટ શું આવેલું હોય? કોષ રસ પટલ. તો કોષ રસ પટલ એક સનાતન સત્ય બધા લોકો અત્યારે મગજમાં ફિટ બેસાડી લ્યો કે કોષ રસ પટલ ગમે તે કોષ હોય, ગમે તેવો કોષ હોય, સરળ પ્રકારનો હોય કે જટિલ પ્રકારનો હોય, જૂનો હોય કે નવો હોય, ગમે તેવો કોષ હોય, એમાં સેલ મેમ્બ્રેન તો હશે ને હશે જ. એવું ન બને કે કોષ રસ સ્તર અથવા કોષ રસ પટલ એકમાં હોય ને એકમાં ન હોય. તો એના આધારે તમે કોષનું વર્ગીકરણ કરી શકો. કોષ દિવાલના આધારે તમે કોષનું વર્ગીકરણ કરી શકો. ગ્લાયકોકેલિક્સ રૂપી જે બહારનું પડ છે એના આધારે તમે વર્ગીકરણ કરી શકો, પરંતુ કોષ સ્તરના આધારે નહીં, કારણ કે કોષ સ્તર બધામાં કોમન છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયામાં પણ હાજર છે, નીલરી લીલમાં પણ હાજર છે, પ્રોટિસ્ટામાં પણ હાજર છે, ફૂગમાં પણ હાજર છે, વનસ્પતિમાં પણ હાજર છે, પ્રાણી કોષમાં પણ હાજર છે. બધા જ પ્રકારના કોષોમાં કોષ સ્તર આવેલું છે.
ઈસવીસન 1950 સાલ ખાસ યાદ રાખજો બધા લોકો. ઈસવીસન 1950 માં વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયેલી. ઈસવીસન 1950 અને ટેન્ટેટિવલી વાત કરીએ તો આજથી 70 વર્ષ પહેલા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ. અને ઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ને ત્યાર પછી કોશરસ પટલ રૂપી જે આ બંધારણ છે ને એ બંધારણનું સંશોધન થયેલું. કોશરસ પટલ આપણે લોકો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા થયા. ત્યાં સુધી આપણને કોશરસ પટલ પ્રોપરલી નહોતો દેખાતો, અથવા તો એના વિશેનું વર્ણન આપણે લોકો અથવા તો કોઈ વૈજ્ઞાનિકો નતા આપી શક્યા. કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યું ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોશરસ પટલ તો ઠીક, કોશરસ પટલનું બંધારણ પણ દેખાય છે કે એ કેનું બનેલું છે, કયા ઘટકો આવેલા છે, કયા અણુઓનો સમાવેશ થાય છે. તો 1950 ની સાલમાં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારબાદ કોશરસ પટલ વિશેનું સંશોધનાત્મક વર્ણન શક્ય બન્યું. સૌપ્રથમ કોના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું તો જુઓ, સૌપ્રથમ મનુષ્યના રક્તકણ, મનુષ્યના આરબીસી જે રેડ બ્લડ સેલ્સ છે, તો એ મનુષ્યના રક્તકણના કોશરસ પટલનો રાસાયણિક અભ્યાસ કરવામાં આવ્યો. આપણા આરબીસી લીધા, રક્તકણો લીધા કે જે ઈઝીલી અવેલેબલ છે, બરાબર. લોહીનો એક ટીપું લ્યો એટલે એમાંથી તમને કરોડોની સંખ્યામાં રક્તકણો મળે. એના કોશરસ પટલનો, આપણા આરબીસી નો અભ્યાસ, રક્તકણના કોશરસ પટલનો અભ્યાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી હેઠળ ત્યારે કરવામાં આવ્યો. તો એનો જૈવ રાસાયણિક અભ્યાસ કરવામાં આવ્યો. પછી આપણને એના આધારે શું શું ખબર પડી, શું શું પુરાવાઓ મળ્યા, તો એના વિશેની ચર્ચા કરીએ હવે. તો રસ સ્તરનું સર્વ સ્વીકૃત મોડલ, સર્વ સ્વીકૃત અથવા તો સર્વમાન્ય શબ્દનો અર્થ એવો થાય છે કે સમગ્ર વિશ્વના બધા જ વૈજ્ઞાનિકોએ, બધા જ દેશોએ આ મોડલનો સ્વીકાર કર્યો છે. એનો મતલબ આ મોડલ એની પોતાની સાર્થકતા રજૂ કરે છે, સાતત્યતા રજૂ કરે છે, પુરાવા રજૂ કરે છે કે જે પુરાવાને આખા વિશ્વએ માન્યા છે. એટલા માટે એને વિશ્વ માન્ય તરીકે અથવા તો સર્વમાન્ય તરીકે, સર્વ સ્વીકૃત મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું આ સર્વ સ્વીકૃત મોડલ કોશરસ પટલનું આપનાર વૈજ્ઞાનિક હતા સિંગર અને નિકોલસન. અને 1972 ની સાલ, 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. પછી સૌપ્રથમ અભ્યાસ એનો મનુષ્યના રક્તકણના કોશરસ પટલ ઉપર એનો જૈવ રાસાયણિક અભ્યાસ શરૂ થયો. અને ત્યારબાદ કોશરસ પટલ વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણી બધી પોતપોતાની અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ વાદ રજૂ કર્યા. પરંતુ ફાઇનલી અંતે છેલ્લે 1972 ની સાલમાં આ બે વૈજ્ઞાનિકોએ, સિંગર અને નિકોલસન, 1972 ની સાલમાં સિંગર અને નિકોલસને જે આ મોડેલ રજૂ કર્યું કે જે મોડેલનું નામ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ કે જે સર્વ સ્વીકૃત મોડેલ તરીકે પ્રાપ્ત થયું અથવા તો ઉભરી આવ્યું. આ મોડેલનું નામ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ, બરાબર. સંશોધકનું નામ સિંગર અને નિકોલસન. સાલ 1972. મોડેલનું નામ ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ મોડેલ કેના વિશેની ચર્ચા કરે છે? કોશરસ પટલ અથવા તો કોશરસ સ્તર વિશે. આ મોડેલ આપણને શું સમજાવવા માંગે છે? તો કે કોશરસ પટલ શું છે એના વિશેની ચર્ચા, કોશરસ સ્તર શું છે એના વિશેની ચર્ચા આપણને સમજાવે છે. કોશરસ સ્તરનું બંધારણ કેવું છે, એની ગોઠવણી કેવી છે. તો આ સર્વસ્વીકૃત મોડેલ કે જેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ, ફ્લુઇડ એટલે લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહીમય, પ્રવાહીમય એટલે કે જે હલનચલન કરતું હોય એવી પ્રવાહીમય એવી રચના. મોઝેઇક, મોઝેઇક શબ્દનો અર્થ થાય છે મોબાઈલ, કે જે પ્રચલન કરી શકતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ શકતું હોય. ફ્લુઇડ મોઝેઇક મોડેલ, આવું નામ, આ નામ કોણે સજેસ્ટ કર્યું? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ 1972 ની સાલમાં. અને ઈ પાછું કેવું મોડેલ હતું? સર્વ સ્વીકૃત, બધાએ આ મોડેલને માન્ય રાખ્યું હતું. આ મોડેલ શું સમજાવે છે? તો કે કોશરસ પટલ કેનું બનેલું છે. તો આ મોડેલ પ્રમાણે કોશરસ પટલની અંદર મુખ્યત્વે 3 ઘટકો આવેલા છે. લિપિડ, ખાસ યાદ રાખજો, પ્રોટીન અને કાર્બોદિત. આ મોડેલ પ્રમાણે
કોષરસ સ્તરના બંધારણમાં મુખ્યત્વે 3 ઘટકોનો સમાવેશ થાય છે સર્વસ્વીકૃત મોડેલના પ્રમાણે. સૌથી વધુ માત્રામાં લિપિડ છે, એનાથી ઓછી માત્રામાં પ્રોટીન છે અને એનાથી પણ ઓછી માત્રામાં કાર્બોદિત છે. સૌથી વધુ માત્રામાં લિપિડ, પછી પ્રોટીન, પછી કાર્બોદિત. તો આ 3 શું છે? લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. તો આ 3 અલગ અલગ પ્રકારના જૈવિક અણુઓ છે. આ 3 અલગ અલગ પ્રકારના જૈવિક અણુઓ કોષરસ પટલના બંધારણમાં રહેલા છે, છુપાયેલા છે. એ હું તમને હમણાં બતાવું છું આકૃતિ આધારે. તો એવું આ મોડેલ રજૂ કરે છે, સમજાવે છે. તો રસ સ્તરનું સર્વસ્વીકૃત મોડેલ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે 1972 ની સાલમાં આપ્યું. આ મોડેલનું નામ હતું ફ્લુઇડ મોઝેક મોડેલ. ફ્લુઇડ શબ્દનો અર્થ થાય છે પ્રવાહીમય, મોઝેક શબ્દનો અર્થ થાય છે ચલિત, જે હલનચલન કે પ્રચલન કરતું હોય તેવું. ફ્લુઇડ મોઝેક મોડેલ. હવે અહીંયા તમારી સમક્ષ જે તમે આ રચના જુઓ છો, આ રચના જે છે, આ આકૃતિ જે છે એ કોષરસ પટલની આકૃતિ છે. ખાસ સમજજો. આનો ફોટોગ્રાફ અલગથી PDF માં હું તમને લોકોને મોકલી દઈશ, પણ અત્યારે તમે પહેલા આ મોડેલને સમજો, પછી તમે આ આકૃતિ જોજો. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આ એક કોષરસ સ્તરનું બંધારણ છે, અથવા તો કોષરસ પટલનું બંધારણ છે. કોષરસ સ્તરની ઉપરનો પ્રદેશ આ બધો છે, ઈ કયો પ્રદેશ છે? બાહ્ય કોષીય પ્રદેશ. કોષરસ સ્તરની બહારનો પ્રદેશ, અથવા તો કોષની બહારનો પ્રદેશ. અને અંદરનો ભાગ છે એ બધો કયો પ્રદેશ છે? કોષરસીય પ્રદેશ. માની લ્યો કે હું અહીંયા આ એક કોષ ડ્રો કર્યો, તો આ મેં કોષરસ સ્તર ડ્રો કર્યું બ્લુ કલરનું. અહીં કોષરસ સ્તરની બહારનો ભાગ આ બધું બાહ્ય કોષીય, અને અંદરનો ભાગ આ બધો કોષરસીય પ્રદેશ. બરાબર? તમે વિદ્યાર્થી મિત્રો આવી રીતે યાદ રાખજો. કોષરસ સ્તર છે, અત્યારે આ બાઉન્ડ્રી છે આપણી, અને એ બાઉન્ડ્રીની બહારનો ઉપરનો ભાગ બધો શું આવી જાય? બાહ્ય કોષીય પ્રદેશ. અને બાહ્ય બાઉન્ડ્રી જે છે એની અંદરનો પ્રદેશ એટલે કોષરસીય વિસ્તાર અથવા તો કોષરસીય પ્રદેશ. હવે આ સમગ્ર રચનાની અંદર તમે લોકો જોઈ શકો છો કે મુખ્યત્વે લિપિડનું દ્વિસ્તરીય બંધારણ જો છે. આ ઉપરનું સ્તર આખું અને આ નીચેનું સ્તર આખું કેનું બનેલું છે? લિપિડનું. કેટલા સ્તરો છે? દ્વિસ્તરીય. આ ઉપરનું સ્તર ના નીચેનું સ્તર. બંધારણ. લિપિડનું દ્વિસ્તરીય બંધારણ આખા કોષરસ પટલમાં. મેં તો તમને સમજાવવા માટે માત્ર આટલી જ આકૃતિ ડ્રો કરી છે, બાકી સમગ્ર કોષરસ પટલની અંદર લિપિડનું દ્વિસ્તરીય બંધારણ જોવા મળે છે. એ લિપિડના દ્વિસ્તરીય બંધારણની અંદર ફરી પાછા આપણે થોડીક નોંધ જોઈ લઈએ તો આ જે લિપિડની રચના છે, આ એક રચના મેં તમને અહીંયા સમજાવી છે. આ એક લિપિડનો અણુ છે, એ એક લિપિડનો અણુ મેં તમને લોકોને અહીંયા સમજાવ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનો પ્રયાસ કરજો. આ ઉપરનો રાઉન્ડ જે પ્રદેશ છે તે, અને આ નીચેનો પૂંછડીમય પ્રદેશ છે તે. ઉપરનો જે રાઉન્ડ વિસ્તાર છે એને કહેવાય શીર્ષ. આ ગોળાકાર રચના છે એ શીર્ષ, અને નીચેની જે આ રચના છે એને કહેવાય પૂંછડી. શીર્ષ પ્રદેશ છે કેવો હોય? હંમેશા જલાનુરાગી, અને પૂંછડી છે કેવી હોય? હંમેશા જલ વિતરાગી. જલાનુરાગી અને જલ વિતરાગી શબ્દનો અર્થ તમને લોકોને જો સમજાવું તો, જલાનુરાગી શબ્દનો અર્થ થાય પાણીમાં દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય. અને જલ વિતરાગી શબ્દનો અર્થ થાય પાણીમાં અદ્રાવ્ય. જલાનુરાગી પાણીમાં દ્રાવ્ય અથવા તો પાણી સાથે પ્રક્રિયા કરી શકે, અને જલ વિતરાગી એટલે પાણીમાં અદ્રાવ્ય, પાણી સાથે પ્રક્રિયા ન કરી શકે. પાણીમાં કેવો છે? ઈ અદ્રાવ્ય છે. તો પૂંછડીનો પ્રદેશ જે છે ઈ કેનો બનેલો છે? તો કે અદ્રાવ્ય પ્રકારના એવા હાઇડ્રોકાર્બન્સ. બરાબર? અને શીર્ષનો પ્રદેશ છે, એ શીર્ષનો પ્રદેશ ફરી પાછો કેવો છે? તો કે જલાનુરાગી, કે જે બાહ્ય કોષીય વિસ્તારના પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરી શકે છે, એમાં દ્રાવ્ય છે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ લિપિડનું દ્વિસ્તરીય બંધારણ છે એમાં લિપિડનો જે આ ઘટક તમે લોકો જુઓ છો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 24, આ જે 24 ઘટકો તમે આકૃતિમાં જુઓ છો એ ઘટકનું નામ છે ફોસ્ફોગ્લિસરાઇડ. ફોસ્ફોગ્લિસરાઇડ એટલે લિપિડનો એક જટિલ પ્રકાર છે.
કે જેની અંદર ગ્લિસરાઇડ સમૂહ છે ને ગ્લિસરાઇડની સાથે ફોસ્ફેટ સમૂહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવો આ ફોસ્ફોગ્લિસરાઇડ રૂપી ઘટક અત્યારે ન સમજાય તો પણ કોઈ ચિંતા નહીં કરતા, એના વિશે તમારે હજી અગાઉના ચેપ્ટરમાં આગળ પછીના ચેપ્ટરમાં ભણવાનું આવશે. એટલે અત્યારે તમે ખાલી માત્ર એને નામ યાદ રાખવાનો પ્રયાસ કરો, વધુ તમારે અત્યારે ઊંડું ઉતરવાની જરૂર નથી. આ બધી જ વસ્તુ ફરી પાછી તમને આગળ ડિટેલમાં આવશે ભણવાની, બરાબર? ત્યારે ફરી પાછું તમને વિગતવાર પણ સમજાવીશ. અત્યારે તમે ખાલી માત્ર એના નામ યાદથી રાખો. તો લિપિડના ઘટક તરીકે ફોસ્ફોગ્લિસરાઇડનો સમાવેશ થાય છે. આ દરેક ફોસ્ફોગ્લિસરાઇડ છે. આ બધા રાઉન્ડ અને નીચે જે પૂંછડી વાળો ભાગ છે તે, બરાબર? ઉપરનો રાઉન્ડ પ્રદેશ એટલે શીર્ષ પ્રદેશ, નીચે પૂંછડી વાળો ભાગ છે. શીર્ષ પ્રદેશ જલાનુરાગી, પૂંછડી વાળો ભાગ જલવિતરાગી, અને એના કેટલા સ્તર આવેલા છે? 2. તો લિપિડ રૂપી આવું આ દ્વિસ્તરીય બંધારણ આપણા સમગ્ર કોષરસ પટલમાં જોવા મળે છે. લિપિડ રૂપી દ્વિસ્તરીય બંધારણ ફરી પાછું યાદ કરીએ આપણે લોકો. ખાલી એટલું લિપિડ નથી, હા લિપિડની માત્રા વધુ છે. લિપિડ પછી આવે છે પ્રોટીન અને ત્યાર પછી આવે છે કાર્બોદિત. તો લિપિડની રચના અથવા તો લિપિડ વિશે ચર્ચા જોઈએ. લિપિડની રચનાને બાદ કરતા તમે લોકો જોઈ શકો છો ચોક્કસ પ્રકારના પ્રોટીન. આ પણ પ્રોટીન છે, આ પણ પ્રોટીન છે, આ પણ પ્રોટીન છે અને આ પણ પ્રોટીન છે. એ પ્રોટીન્સ આવેલા છે. આ પ્રોટીનનું નામ આપવામાં આવેલું છે અંતર્ગત પ્રોટીન. સમજો બધા લોકો, આ પ્રોટીનને નામ આપવામાં આવેલું છે અંતર્ગત પ્રોટીન. અંતર્ગત પ્રોટીન શબ્દનો અર્થ એવો થાય કે જે આખે આખું પટલમાં ખૂપેલું હોય, પટલમાં બેસેલું હોય, કે જે અંતર્ગત પ્રોટીનનો એક છેડો, ઉપરનો છેડો છે એ બહારના સંપર્કમાં હોય અને નીચેનો છેડો છે એ કોષરસના સંપર્કમાં હોય. ઉપરનો છેડો છે એ બાહ્ય કોષીય પ્રદેશના સંપર્કમાં છે, આ પ્રદેશના સંપર્કમાં છે, અને નીચેનો છેડો છે એ કોના સંપર્કમાં છે? કોષરસીય પ્રદેશના સંપર્કમાં છે. તો આ પ્રકારનું જે પ્રોટીન ગોઠવાયેલું હોય ને એને કહેવાય અંતર્ગત પ્રોટીન. ખાસ સમજો બધા લોકો. અને એની સામે આ પ્રકારના જે પ્રોટીન ગોઠવાયેલા છે, આ પ્રોટીન છે, આ પ્રોટીન છે, એને બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ છે કે આ બંને એવા પ્રોટીન્સ છે કે જે એક જ સાઈડ સંપર્કમાં છે. માની લો આ પ્રોટીન વિશે વાત કરી તો આ બાહ્ય કોષીય પ્રદેશના સંપર્કમાં છે, પરંતુ કોષરસીય પ્રદેશના સંપર્કમાં નથી. એ જ રીતે આ પ્રોટીન છે તો આને પણ બહિર્ગત પ્રોટીન કહેવાય. શું કામ? તો કે એ અંદરની તરફનો એટલે કે કોષરસીય પ્રદેશ વાળા ભાગમાં બહારના સંપર્કમાં છે, પરંતુ આ સાઈડ એટલે કે બાહ્ય કોષીય પ્રદેશના સંપર્કમાં નથી. એટલા માટે આને પણ બહિર્ગત કહેવાય, આને પણ બહિર્ગત કહેવાય. ટૂંકમાં અંતર્ગત અને બહિર્ગત શબ્દ વચ્ચેનો ફરક એટલો જ છે. અંતર્ગત અને બહિર્ગત વચ્ચે શબ્દો વચ્ચેનો ફરક એટલો જ છે કે અંતર્ગત એટલે એવું પ્રોટીન કે જેનો એક છેડો બાહ્ય કોષીય પ્રદેશના સંપર્કમાં હોય અને બીજો છેડો છે અંદરની તરફ એટલે કે કોષરસીય પ્રદેશ એના સંપર્કમાં હોય. તો અંતર્ગત પ્રોટીન, બહિર્ગત પ્રોટીન, બે પ્રકારના પ્રોટીન અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા તમે લોકો જોઈ શકો છો સમગ્ર રચના. આ અંતર્ગત પ્રોટીનની રચના આખી મારી પાછી અલગ છે કે જે સ્પ્રિંગની જેમ અંદરની તરફ ફોલ્ડ થઈ અને એનો એક છેડો અંદરના સંપર્કમાં છે અને બીજો છેડો બહારના સંપર્કમાં છે. એ જ પ્રોટીન છે. પ્રોટીન ઉપર જો તમે લોકો શર્કરાની હાજરી, શર્કરાની શૃંખલા જોવા મળે છે. આ બધી શર્કરાની શૃંખલા અહીંયા ઉપલબ્ધ છે. શર્કરા એટલે કાર્બોદિત. સૌથી ઓછી માત્રામાં કાર્બોદિત હોય અને સૌથી વધુ માત્રામાં લિપિડ હોય. તો લિપિડ, ત્યારબાદ પ્રોટીન, ત્યારબાદ કાર્બોદિત. આ ત્રણ અલગ અલગ રચનાઓ અલગ અલગ માત્રામાં ભેગી મળી સંયુક્ત રીતે કોષરસ પટલનું સંચાલન કરે છે, નિર્માણ કરે છે, બંધારણીય ઘટક તરીકે સાબિત થાય છે. ફરી પાછું જોઈ લઈએ. કોષરસ પટલની અંદર લિપિડની માત્રા વધુ છે. લિપિડ દ્વિસ્તરીય બંધારણના સ્વરૂપમાં ગોઠવાયેલું છે. ઉપરનું સ્તર અને નીચેનું સ્તર. બંને સ્તરમાં લિપિડના ઘટકો છે ક્યાં છે? તો કે બંને સ્તરમાં આવેલા લિપિડના ઘટકો છે ફોસ્ફોગ્લિસરાઇડના છે. ફોસ્ફોગ્લિસરાઇડના ઘટક કેના બનેલા છે? તો ફોસ્ફોગ્લિસરાઇડના ઘટક બે ફરી પાછા પેટા પ્રકારોના, બે પેટા ભાગના બનેલા. ઉપરનો ભાગ ગોળાકાર શીર્ષ, નીચેનો ભાગ પૂંછડી. શીર્ષ કેવું હોય? જલાનુરાગી, કે જે બાહ્ય કોષીય પ્રદેશમાં આવેલા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી શકે. અંદરનો ભાગ પૂંછડી વાળો ભાગ, એ પૂંછડી વાળો ભાગ કેવો હોય? હંમેશા અધ્રુવીય એટલે કે જલ
વિતરાગી. એ ધ્રુવીય પ્રદેશ તરફ નથી પરંતુ અંદરની તરફ છુપાયેલા છે, ગોઠવાયેલા છે, રક્ષાયેલા છે. તો એ પૂંછડી વાળો ભાગ તમે જુઓ, આ બધો જ પૂંછડી વાળો ભાગ છે એ અંદરની તરફ છે. ક્યાંય કરતા કે એક પૂંછડી આમ ઊંધી બહારની તરફ નથી આવેલી પરંતુ અંદરની તરફ આવે. તો એક લિપિડ આવી રીતે, બીજું લિપિડ આવી રીતે, એટલે બેયની પૂંછડી છે એ સામ સામે આવી રીતે આવે છે. બધામાં જુઓ, બધામાં સેમ એ જ પ્રકારની રચના જોવા મળે. તો લિપિડનું દ્વિસ્તરીય બંધારણ. લિપિડના દ્વિસ્તરીય બંધારણની સાથે સાથે શું જોવા મળે છે? તો કે પ્રોટીન. પ્રોટીન કેટલા પ્રકારના જોવા મળે છે? તો કે બે પ્રકારના. એક આ અંતર્ગત પ્રોટીન. આ રચના છે, ઉદાહરણ તરીકે અહીં લખી દઉં છું. એને બહિર્ગત પ્રોટીન, આ જે ડોટેડ ભાગ દર્શાવ્યો છે, ડોટ વાળો, બરાબર, હાઇલાઇટ કરેલો, ઈ બહિર્ગત પ્રોટીન. અંતર્ગત અને બહિર્ગત વચ્ચે ફરક શું? તમારે એટલું જ યાદ રાખવાનું છે. અંતર્ગત અને બહિર્ગત એટલે એવું નહીં અંતર્ગત એટલે અંદર આવેલું, બહિર્ગત એટલે બહાર આવેલું, એમ નહીં. અંતર્ગત પ્રોટીન એને કહેવાય કે જે પ્રોટીનનો આખો ભાગ કોષરસ પટલના લિપિડના દ્વિસ્તરીય બંધારણમાં ખૂપેલું હોય. જે પ્રોટીનનો આખો ભાગ સમગ્ર કોષરસ પટલનું જે લિપિડનું આ દ્વિસ્તરીય બંધારણ છે એની અંદર ખૂપેલો હોય, અને એવી રીતે ખૂપેલો હોય કે જેનો ટોચનો ભાગ છે, આ ટોચનો ભાગ ઈ બહારના સંપર્કમાં હોય અને આ અંદરનો ભાગ બીજો છેડો કે જે કોષરસીય પ્રદેશના સંપર્કમાં હોય. આ સ્થિતિમાં હોય ને ત્યારે આપણે એને શું કહેશું? અંતર્ગત પ્રોટીન કહેશું. અને આ સ્થિતિમાં ન હોય બધા બહિર્ગત પ્રોટીન. તો બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે, અંતર્ગત અને બહિર્ગત પ્રોટીન. અને એ જે પ્રોટીનની શૃંખલા છે, પ્રોટીન શૃંખલાઓ સાથે શર્કરાઓ એટલે કે કાર્બોદિત પણ સંકળાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો હજી આપણે લોકોએ આપણા લેક્ચર દરમિયાન ખાલી થોડીક શરૂઆત કરી છે. ફરી પાછું આના વિશેનું હજી વર્ણન આપણે આગળ કરવાનું બાકી છે. તો એ વર્ણન ફરી પાછું આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી એટલે કે આના પછીના દિવસે આપણે લોકો સ્ટાર્ટ કરશું. આજની આપણી ચર્ચા છે અહીંયા આવીને પૂરી થાય છે. ફરી પાછું બોલું છું, યાદ રાખજો, અત્યારે આપણે લોકો સુકોષ કેન્દ્રીય કોષ વિશેનો અભ્યાસ ચાલુ કરી દીધો છે. સુકોષ કેન્દ્રીય કોષમાં સૌપ્રથમ આપણે ચર્ચાની શરૂઆત કરી છે આજે કોષરસ પટલથી. કોષરસ પટલનો શરૂઆત તમારે આવી રીતે કરવાની. 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ત્યારબાદ સૌપ્રથમ મનુષ્યના રક્તગણના કોષરસ સ્તરનો જૈવિક અભ્યાસ કરવામાં આવ્યો. પછી ખબર પડી કે રસ સ્તરનું બંધારણ શું છે, એનું સર્વસ્વીકૃત મોડેલ શું છે, કે આ સંશોધકોએ એના ઉપર કામ કર્યું છે. તો સિંગર અને નિકોલસન જેણે રસ સ્તરનું સર્વસ્વીકૃત મોડેલ આપ્યું. કઈ સાલમાં આપ્યું? 1972ની સાલમાં. મોડેલનું નામ શું હતું? તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ એટલે પ્રવાહીમય રચના, મોઝેઇક એટલે પ્રચલન અથવા તો હલનચલન કરતું એવું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ મોઝેઇક મોડેલ શું સમજાવે છે? તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપણને એવું સમજાવે છે કે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત આ ત્રણ પ્રકારના જટિલ એવા જૈવિક અણુઓ ભેગા મળીને સંયુક્ત રીતે આ આખું કોષરસ પટલ બનાવે છે, જેમાં સૌથી વધુ માત્રામાં લિપિડ આવેલા હોય છે. લિપિડનું દ્વિસ્તરીય બંધારણ હોય છે. દરેક લિપિડના દ્વિસ્તરીય બંધારણની અંદર લિપિડના ઘટક તરીકે ફોસ્ફોગ્લિસરાઇડ આવેલું હોય છે. ફોસ્ફોગ્લિસરાઇડના બે ઘટક છે, શીર્ષ કે જે જલાનુરાગી છે અને પૂંછડી કે જે અધ્રુવીય એવું, અને જલ વિતરાગી. જલ વિતરાગી એટલે પાણીમાં અદ્રાવ્ય, જલાનુરાગી એટલે પાણીમાં દ્રાવ્ય. આવું આ એક ઘટક ફોસ્ફોગ્લિસરાઇડનું. એવા અસંખ્ય ઘટકો કે જે સામસામે ગોઠવાયેલા છે, કે જે પૂંછડીનો ભાગ છે એ અધ્રુવીય પૂંછડીનો ભાગ એકબીજાની સામે અંદરની તરફ રક્ષાયેલો છે, બહારના વાતાવરણથી અંદરની તરફ રક્ષાયેલો છે. શીર્ષવાળો ભાગ છે ઉપરની તરફ આવેલો છે. અને આવી રીતે લિપિડ રૂપી આ દ્વિસ્તરીય પટલ, લિપિડ રૂપી આ દ્વિસ્તરીય બંધારણની ગોઠવણી થયેલી છે. બે પ્રકારના પ્રોટીન્સ જોવા મળે છે, અંતર્ગત અને બહિર્ગત પ્રોટીન. એના વચ્ચેનો ભેદ મેં તમને લોકોને સમજાવ્યો. કાલે ફરી પાછું એના વિશેનું વર્ણન તમને લોકોને સમજાવીશ. અને ત્યાર પછી એ અંતર્ગત કે બહિર્ગત પ્રકારનું પ્રોટીન હોય એ પ્રોટીનની ફરતે આવેલી ચોક્કસ પ્રકારની શર્કરાની પણ શૃંખલા જોવા મળે છે. આ પણ શર્કરા છે, આ પણ શર્કરા છે. આ પણ શાખિત પ્રકારની શર્કરાની શૃંખલા અહીંયા ઉપલબ્ધ છે. શર્કરા એટલે કાર્બોદિતની માત્રા ખૂબ જ ઓછી હોય છે. બાકી તો મૂળભૂત રીતે જોવા જઈએ તો લિપિડ અને પ્રોટીનની માત્રા પ્રમાણમાં વધુ હોય છે. ચર્ચા આપણી હજી અધૂરી છે, અડધી જ હજી પૂરી કરી છે. હજી આની
અડધી ચર્ચા આપણે કરવાની બાકી છે, એ આપણે લોકો આપણા નેક્સ્ટ લેક્ચરમાં યાદ રાખીશું. પણ ફરી પાછું સમજાવીશ, પણ એક વસ્તુ ખાસ આજે ધ્યાન રાખજો, આ વિડિયો એવું લાગે તો 2 થી 3 વખત વારંવાર રિવાઇઝ કરજો, રિવિઝન કરજો. આટલો ટોપિક તમને પહેલા ખ્યાલ હશે ને તો જ આના પછીનો ટોપિક મને સમજાવવાની મજા આવશે અને તમને લોકોને સમજવાની મજા આવશે. અને આપણે મજા કરવી છે, આપણે મજા લેવી છે આ ટોપિકમાં, એટલા માટે કહું છું. એટલે એકદમ ઇન્ટરેસ્ટથી વારંવાર 2 થી 3 વખત ભલે રિવિઝન કરવું પડે, રિવિઝન કરી પછી તમે લોકો નેક્સ્ટ વિડિયો જે મારો આવે એ જોજો, તો જ તમને આના પછીનો જે ટોપિક છે, આના પછીનો જે પાર્ટ છે, જે આપણે ટુ બી કન્ટિન્યુ કરવાનો છે, એ તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાશે. આશા રાખું છું કે બધા લોકો ઘરે હશો, સેફ હશો, મજામાં હશો. બરાબર? આજના માટે આટલું. થેન્ક યુ.